1000 કરોડનો ટોટલ પ્રોજેક્ટ છે આ. દરેક વ્યક્તિને મહેચ્છા છે કે મારે કંઈક બિઝનેસ કરવો છે. બિઝનેસથી લોકોને જોડવા છે. આપણે એકબીજાને ઉપયોગી થઈએ માટે ગુજરાતનો આ પહેલો પ્રયત્ન છે. જેમણે શૂન્યમાંથી કર્યું સર્જન, તેવા સાહસિક બિઝનેસમેન સાથે સંવાદ. એક જોબ આપનારને જોબ લેનાર ક્યાંક મળી જાય, આ જે તમારો થોટ છે એને લઈને આગળ વધો છો, એના વિશે શું કહેશો? ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો એક ભારત માટે જો એક ખાસ મિશન હોય તો કે સ્વાવલંબન ઇન ટર્મ્સ ઓફ એન આત્મનિર્ભર અને મેક ઇન ઇન્ડિયા. આપણા યુથને ક્યાંક કોઈક એવું ટ્રેક્શન આપવામાં આવે તો એ જોબ કરવાના બદલામાં એ જોબ આપનાર બને. સેવા, સંગઠન અને સમાજનો સેતુ, સૌ સ્વાવલંબી બને તેવો સર્વોત્તમ હેતુ. અમે લોકો 3 પ્રિન્સિપલ ઉપર કામ કરીએ છીએ: કનેક્ટ, કોમ્યુનિકેટ અને કોલોબરેટ. તો એ 3 આયામો ઉપર અમે વિચાર્યું કે આ રીતે એક એપ્લિકેશન બનાવીએ જેથી ગ્લોબલ સ્તર ઉપર લોકોને ભેગા કરી શકીએ. સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં જોડાઈ ગયા છે વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના વાઇસ પ્રેસિડેન્ટ ડીએન ગોલ સાહેબ. ડીએન સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં. સર, વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન એક એમની સાથે શરૂ થયું અને અત્યારે અનેક ઇવેન્ટ્સ કરી રહ્યું છે. અત્યારે ખાસ કરીને યુવા બિઝનેસ સંમેલનનું જે આયોજન કરવામાં આવ્યું તેના વિશે જાણવા માંગીશ આપની પાસેથી. સૌ પ્રથમ તો હું આ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થા શું છે, એના મૂળભૂત ઉદ્દેશો શું છે, એના અંદર આ યુવા બિઝનેસ કનેક્ટ અને યુવા બિઝનેસ સમિટની વાત આવી જશે. આ સંસ્થા 2017થી કાર્યરત થઈ. વિશ્વના લેવલ ઉપર આ સંસ્થા ઉદ્ભવ થયો. પૂરા એ વિશ્વમાં 500 ટ્રસ્ટીઓની એક પાટીદારોની પાર્લામેન્ટ બનાવવામાં આવી. માત્ર પાટીદારો માટે કામ નથી કરવું, સમાજ માટે કામ કરવું છે, સનાતન ધર્મ માટે કામ કરવું છે, હિન્દુ સંસ્કૃતિ માટે કામ કરવું છે, હિન્દુ સંસ્કૃતિને બચાવવાનું કાર્ય કરવું છે. તો રાષ્ટ્ર ધર્મના લોકોને આમાં જોડવા માટેની અમારો પહેલો પ્રયત્ન છે. વસુદેવ કુટુંબકમની ભાવના સાથે વિશ્વના 500 એવા ટ્રસ્ટીઓ કે જે શક્તિશાળી, બુદ્ધિશાળી અને પ્રભાવશાળી લોકોને આમાં જોડવાનો પહેલો પ્રયત્ન કર્યો છે. 2000 કરોડનો ટોટલ પ્રોજેક્ટ છે આ. 1000 કરોડ રૂપિયા મંદિરમાં વપરાશે. 504 ફૂટ હાઈટ છે મંદિરની અને 700 બાય 450 ફૂટ મંદિરનો ઘેરાવો છે, લંબાઈ પહોળાઈ. 504 ફૂટની હાઈટ એટલે આપણી સ્ટેચ્યુ ઓફ યુનિટી પછીનું 2nd નંબરનું ગુજરાતનું આ એક જોવાલાયક અને દર્શન કરવા લાયક એક આસ્થાનું કેન્દ્ર અને શક્તિનું, ઉમિયા માતાજીનું, શિવ શક્તિનું એક કેન્દ્ર બની રહ્યું છે. અમારી 22 જેટલી પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જેમાં સંગઠનની પ્રવૃત્તિ છે, મંદિરની પ્રવૃત્તિ છે, સંસ્કારની પ્રવૃત્તિ છે, એજ્યુકેશનની પ્રવૃત્તિ છે. આઈએએસ આઈપીએસ સુધીના વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટે પણ અમારી એકેડમી ઓલરેડી ચાલુ છે. આ બધા જ વિચારો અમારા ટ્રસ્ટી મંડળના જે ખાસ કરીને હોદ્દેદારમાં સંસ્થાના પ્રમુખ આરપી પટેલ સાહેબ છે એના થોટ્સ પાયામાં છે. આરપી પટેલ સાહેબ એવા વ્યક્તિ છે કે જે રોજ નવું કંઈક વિચારે છે અને સમાજને નવી વાત આપવી છે, સમાજને નવા વિચાર આપવા છે અને નવા વિચારોથી રાષ્ટ્ર નવનિર્માણ કરવાની એક પ્રવૃત્તિ તરફ એ આગળ વધી રહ્યા છે. એના એક મજબૂત સૈનિક તરીકે હું સંગઠનની જવાબદારી સંભાળું છું. વિશ્વ લેવલે કેવી રીતે સંગઠિત થઈ શકીએ અને સંગઠનના માધ્યમથી આ યુવા સંગઠન છે, એ યુવા સંગઠન છે એ આજે યુવા બિઝનેસ સમિટ કરી રહ્યું છે. એ પાર્ટ ઓફ વિશ્વ ઉમિયાધામ છે. બિઝનેસથી લોકોને જોડવા છે. માત્ર ને માત્ર પાટીદારો પૂરતી વાત રહેતી નથી. સમાજના જે જરૂરિયાતમંદ પરિવારો છે, નાના બિઝનેસમેનો છે, એના માટે આપણે એકબીજાને ઉપયોગી થઈએ માટે ગુજરાતનો આ પહેલો પ્રયત્ન છે. ગુજરાતના લોકો અહીંયા 100%, 33 જિલ્લાના લોકો ઉપસ્થિત છે. મોટો માનવ મહેરામણ ઉભરાયો છે. એનું કારણ છે કે દરેક વ્યક્તિને મહેચ્છા છે કે મારે કંઈક બિઝનેસ કરવો છે. એને અમે પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ.
આરપી પટેલ સાહેબનો મૂળભૂત ઉદ્દેશ એ છે કે અહીંથી આપણે પ્લેટફોર્મ આપશું, એને ગ્રાઉન્ડ આપશું તો એની ઈચ્છા પ્રમાણેનો એ પોતે ગેમ કરી શકશે. તો આ પ્રકારે અમે આજથી 23 વર્ષ પહેલાં એક ઉમા ક્રેડિટ કોઓપરેટિવની સ્થાપના કરી દીધી છે કે જે નાનામાં નાના માણસોને નોમિનલ વ્યાજથી 25 લાખ રૂપિયા સુધીનું ધિરાણ આપી શકીએ અને એ એનો નાનો બિઝનેસ ચાલુ કરી શકે. એ પ્રકારની સંસ્થાની પ્રવૃત્તિઓ છે. અહીંયા આ માતાજીની મંદિર પૂરતી વાત રહેતી નથી. આપે મને પ્રશ્ન કર્યો કે આવડું મોટું મંદિર બની રહ્યું છે, તમે સંસ્થાના સંગઠનના વડા તરીકે, વાઇસ પ્રેસિડેન્ટ તરીકે જવાબદારી સંભાળો છો, તો હું એનો એ જવાબ આપી રહ્યો છું કે અમે ગુજરાતનું સંગઠન જિલ્લાભર, તાલુકાભર અને ગ્રામ્ય સમિતિ સુધી પહોંચી ગયા છીએ. એટલે સર તમે કેટલો પ્રવાસ કર્યો હશે, લોકોને કેટલા મળ્યા હશો, લોકોને પોતાનો કન્સેપ્ટ સમજાવ્યો હશે, ત્યારે લોકો જોડાયા હશે. મારા જીવનના ટોટલ જો કિલોમીટર ગણું ને તો હું લગભગ 20 લાખ કિલોમીટર પ્રવાસ કર્યો છે મેં બાય કાર. મને અહીંથી અયોધ્યા જતા આળસ નથી થતી. સેલ્ફ ડ્રાઈવ કરીને જાઉં છું. હું ઝાંસી સુધી અહીંથી જઈ શકું છું. હું હરિદ્વાર અહીંથી ગાડી લઈને પહોંચું છું મારા મિત્રોને લઈને, મિટિંગોમાં જાઉં છું. મને ગુજરાતના 300 કિલોમીટર સુધી તો કોઈ જગ્યાએ મને આળસ નથી થતી. હું રાત્રે પાછો આવી જાઉં છું અને વિધાઉટ ડ્રાઈવર. આ પ્રકારનું મને એટલા માટે આ દિલમાં એક દાજ છે કે હજી સમાજનો કચડાયેલો, દબાયેલો અને જે છેવાડાનો માનવી છે એના સુધી પહોંચવું છે. એના BPL કાર્ડ નાબૂદ કરવા છે તો તમારે એને પાયામાં આવા સમિટો કરી અને નોલેજ આપવું પડશે. સરકાર શું સહાય કરે છે, કેન્દ્ર સરકાર શું સહાય કરે છે અને આ સંસ્થા તમને શું ઉપયોગી થશે. એ ગુજરાત, ભારત એટલા પૂરતું નથી. મેડમ, અમે સારાએ વિશ્વના પ્રવાસમાં લાગેલા માણસો છીએ. અમે અમેરિકાનો અનેક વખત પ્રવાસ કર્યો છે, કેનેડાનો અનેક વખત પ્રવાસ કર્યો, આફ્રિકાનો અનેક વખત જઈ આવ્યા છીએ. અમે લંડનમાં લાસ્ટ 10 દિવસ પહેલાં હતા. યુકેનો પ્રવાસ પૂરો કર્યો છે. આવતા વર્ષની અંદર અમારે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના પ્રવાસની તૈયારી થઈ રહી છે. પૂરા એ વિશ્વને એક પ્લેટફોર્મ ઉપર લાવવું છે. ભારતને એક ઉભરતા રાષ્ટ્ર તરીકે બહાર લાવવું છે. તો એમાં પાટીદાર સમાજની મૂળભૂત ભૂમિકા રહેવી જોઈએ અને આ દેશના વિકાસમાં જેમ ખેડૂત કામ કરી રહ્યો છે, ખેડૂત વર્ગ કામ કરી રહ્યો છે, એ રીતે આ બિઝનેસમેનો કામ કરતા થઈ જાય અને જેમ ખેડૂત પોતાની જમીનમાંથી નવો ક્રોપ્સ બનાવી અને પેદાશ, ધૂળમાંથી ધાન અને ધાનમાંથી ધન પકાવે છે, એ પ્રકારનો આ બિઝનેસ અમે કરવા માગીએ છીએ કે અમે ખેડૂત લોબી સાથે સંકળાયેલા છીએ, ટ્રેડિંગના બિઝનેસ સાથે સંકળાયેલા છીએ અને ધેન હવે અમે ઇમ્પોર્ટ એક્સપોર્ટ તરફ લોકોને વાળવા જઈ રહ્યા છીએ. એક જ વસ્તુ જે અહીંયા ખેતીની ઉત્પાદન છે તો એનું પરદેશમાં પેકિંગ કરીને કેમ ન મોકલી શકીએ. એક ઘણા મિત્રો અમારા એવા છે કે જેના ફેક્ટરીમાં કોટન જાય છે, કોટનના આખી કપાસની ગાડી જાય છે અને ફોરેનના ટી-શર્ટ તૈયાર થઈને બહાર નીકળે છે, એક્સપોર્ટ ક્વોલિટીના બહાર જ નીકળે છે એક જ કેમ્પસમાં. એ પ્રકારના બિઝનેસમેનો અહીંયા તૈયાર થઈ ગયા છે. એને ડેવલપ કરવા છે, એને એન્ટરપ્રેન્યોર તરીકે બહાર લાવી અને યુવાનોને એક નવી દિશા. સર, જે રીતે આપે કહ્યું કે ધૂળમાંથી ધાન પકવી નાખીને જે ધાન છે એને ધનમાં પરિવર્તિત કરવાની જે તાકાત હોય એ સમાજના લોકોમાં રહેલી હોય એ લોકોને બહાર લાવી છે ક્યાંક અને લોકોને એ પ્લેટફોર્મ પણ પૂરું પાડવું છે. સર, આ જે આખો કન્સેપ્ટ લઈને આપણે નીકળ્યા છો અને જે લોકો જોડાઈ રહ્યા છે, ખાસ કરીને આપે કેટલી અથાગ મહેનત કરી છે આની માટે, મારે એ જાણવું છે. કારણ કે જ્યારે પણ તમે કોઈ એક પર્પઝ લઈને નીકળ્યા હોય ત્યારે લોકોને જોડવા હોય, અનેક પડકારો ક્યાંક તમે સામે આવતા હોય, કઈ પડકાર તમને લાગ્યો? હું બેન જ્યારથી 18 વર્ષનો હતો, મારી યુવાકાળ હતી, ત્યારથી હું મારા ઘરથી નીકળેલો વ્યક્તિ છું. હું અભ્યાસ અર્થે મારા નાના ગામડામાંથી નીકળ્યો. મારી પાસે જમીન જાગીર ખેતી હતી પણ હું કોઈ બિઝનેસમેન નહોતો. પણ મેં મારા જીવનમાં પોતે બિઝનેસ ડેવલપ કર્યા. એક મારા કેટેગરી પ્રમાણે કોઈ સફળ વ્યક્તિ નથી પણ સફળ થવા માટે મારા પ્રયત્નો હજુ પણ ચાલુ છે. હું જે રીતે થોડો ઘણો પણ સ્ટેપ અપ થયો છું
તો મારા જેવા કેટલા યુવાનોને હું કેમ સ્ટેપઅપ ન કરી શકું, એને બિઝનેસમાં કેમ જોડી ન શકું, એને પણ વિદેશની વાટે બિઝનેસ કરી શકે, જોબ કરી શકે એવું પ્લેટફોર્મ હું કેમ ન આપી શકું, એ મારા દિલની ઈચ્છા છે. આપે મને વચ્ચે એક પ્રશ્ન કરી દીધો કે ભાઈ માતાજીની મૂર્તિ, તો મૂર્તિ વિશે પણ હું આપને જણાવું કે 1000 કરોડના ખર્ચે જ્યારે મંદિર બની રહ્યું છે ત્યારે એની અંદર જે માતાજીનો નંદી છે એટલે કે પોઠિયો એ 1000 કિલો ચાંદીમાં બનશે અને માતાજીની મૂર્તિ 100 ટચ શુદ્ધ સોનાની 100 કિલોની માતાજી ઉમિયા માતાજીની મૂર્તિ બનશે. એ એટલા માટે આ બધા પ્રયત્નો કરીએ છીએ કે આ જગતજનની છે ઉમિયામાં, આ આદ્ય શક્તિ છે, શિવ અને શક્તિનું સ્વરૂપા એટલે ઉમિયા માતાજી છે. અને એને સનાતન ધર્મના તમામ લોકો, હિન્દુ ધર્મના તમામ લોકો એને પૂરી રીતે માની રહ્યા છે. તો વિશ્વનું એક આ શક્તિનું ધામ બનાવવું છે, એના માટે અનેકવિધ પ્રવૃત્તિ કરવી પડશે, ખૂબ જ મહેનત કરવી પડશે. અને વિશ્વમાં આ જાસપુરને એક નામના મળી જશે. આ સ્થાન ઉપરથી, આ શક્તિપીઠ ઉપરથી અમદાવાદ, ગુજરાત અને ઇન્ડિયા આ નામથી ફેમસ થશે. એ પ્રકારનો અમારો કન્સેપ્ટ છે. એક નહીં, કરોડો લોકોને અમે આમાં જોડી રહ્યા છીએ. બિલકુલ સર, જે પ્રકારે તમે જે ગામડે ગામડે ફરી રહ્યા છો, લોકોનો અભિપ્રાય લઈ રહ્યા છો અને ક્યાંક એ લોકોને પણ એક પ્લેટફોર્મ પર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છો. ગુજરાત ફર્સ્ટ સ્ટુડિયો ઓન વ્હીલ્સ એક કન્સેપ્ટ અમે પણ લઈને નીકળ્યા છીએ. ગુજરાતના દરેક ગામડા સુધી, જિલ્લા સુધી પહોંચશું અને એમની વાતો છે, એમની જે કહી શકાય પ્રશ્નો, એ અમે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. જે લોકો ન્યૂઝ ચેનલ સુધી નથી પહોંચી શકતા, એમના સુધી ન્યૂઝ ચેનલ અમારી ગુજરાત ફર્સ્ટ પહોંચવાનો પ્રયાસ કરશે. એના વિશે શું કહેશો? ગુજરાત ફર્સ્ટની જે તમે આજે વેન લઈને નીકળ્યા છો, ઇન્ડિયામાં કદાચ આ પહેલો પ્રયત્ન હશે, મને એવું લાગી રહ્યું છે. હું ઘણી બધી મીડિયા ચેનલો સાથે સંકળાયેલો વ્યક્તિ છું, મીડિયામાં બહુ આવતો નથી, પણ મારા વિચારો હું ઘણી વખત સંસ્થા થ્રુ, મેગેઝિન થ્રુ મૂકતો હોઉં છું. પણ આજે ગુજરાત ફર્સ્ટે જે પ્રયત્ન કર્યો છે એ ખરેખર સફળ થશે. તમારી ટીમના આગેવાનો જે બધા છે, તમે જે કાર્ય કરી રહ્યા છો, તમે પણ એક સમાજ સેવાનું ઉત્તમ કાર્ય કરી રહ્યા છો. આનાથી આ ચેનલ છે એ મને લાગે છે કે વિશ્વભરમાં પંકાઈ જશે, પથરાઈ જશે અને ખૂબ સફળતા મેળવશે. એ આજના તમારા જે મોડર્ન કોન્સેપ્ટથી હું જોઈ રહ્યો છું અને તમારી બધાની વિચાર શક્તિ છે, વિચક્ષણ બુદ્ધિથી તમે કામ કરો છો. તમારી ટીમના વ્યક્તિઓ એવા છે જેને મળીને પણ આજ મને ખુશી થઈ. અને આ ગુજરાત ફર્સ્ટ ચેનલ ખરેખર ઇન્ડિયા ફર્સ્ટ બનીને રહેશે એવો મને આજે સંપૂર્ણ વિશ્વાસ લાગી રહ્યો છે. થેન્ક યુ સો મચ સર, અમારી સાથે વાતચીત કરવા માટે. સેવા, સંગઠન અને સફળ બિઝનેસના સેતુમાં એક બાદ એક નામ ઉમેરાઈ રહ્યા છે. આગળ વાત કરી વિશ્વ ઉમિયાધામના ઉપપ્રમુખ શ્રી સાથે અને હવે વાત કરવા જઈ રહ્યા છે એમની સાથે જેઓએ શૂન્યમાંથી સર્જન કર્યું છે. સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં આજે આપણે વાત કરીશું બિઝનેસમેન ભગીરથભાઈ પટેલની પાસે. શૂન્યમાંથી સર્જન કરીને જે પ્રકારે નેટવર્કિંગ ને નેટવર્ક સુધી પહોંચનાર ભગીરથભાઈ પટેલ વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનની સાથે જોડાયા. ઇનોવેશન માટે જે આગળ તેઓ પ્રયાસ કરી રહ્યા છે, શું છે તેમનો કન્સેપ્ટ જાણીશું. ભગીરથભાઈ, સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ બેન. ફર્સ્ટ ઓફ ઓલ, સો હેપી ટુ હિયર એન્ડ સો હેપી ટુ બી વિથ યુ ઓલ. મજાની વસ્તુ એ છે કે જગતજનનીમાં ઉમિયાનું વર્લ્ડનું ટોલેસ્ટ ટેમ્પલ્સ અને એનું ક્રિએશન્સ થતું હોય, સો નેચરલી હું પણ એનો એક નાનકડો એમ્બેસેડર છું. સો વર્કિંગ ઇન કેપેસિટી ઓફ એઝ એન એમ્બેસેડર, ધો પોઝિશન ઇઝ અનધર થિંગ્સ. કામના અલગ અલગ પ્રકારો હોય છે, પણ મને જે વ્યક્તિગત રીતે મારું કોર ડોમેન છે, દેટ ઇઝ એન ઇનોવેશન્સ એન્ડ સ્કેલિંગ. સો બેઝિકલી મારું વ્યક્તિગત સિન્સ લાસ્ટ 2 ડેકેડ હું મારા રિયલ એસ્ટેટ એન્ડ દેન આઈટીના સેક્ટરમાં આઈ એમ પુશિંગ ધ થિંગ્સ. પણ ટોપ ઓફ દેટ મેં વ્યક્તિગત રીતે મેં એવું ડિસાઇડ કરેલું છે કે સંસ્થા માટેનું મારું શું કમિટમેન્ટ. સો આઈ એમ એટલીસ્ટ વીકલી 12 hours મારું સમયદાન મેં ડિસાઇડ કરેલું છે. સો એવરી ડે ઇન ઇવનિંગ ટિલ 5 o'clock આઈ ડૂ માય બિઝનેસ. 5 પછી માતાજીના ધામમાં. સો આઈ યુઝ ટુ કમ એટ 5 to 7, 5 to 8 ડિપેન્ડ્સ ઓન દેટ. અને પ્રાઇમરલી મારું કામ એ જ હોય કે સંસ્થાને એક લેવલથી બીજા લેવલ ઉપર મારે અપસ્કેલમાં કેવી રીતે કરવી.
તો એના ઘણા બધા આયામો છે, અને એમાંનો એક આયામ દેટ ઇઝ એન બિઝનેસ વર્ટિકલ. પર્ટિક્યુલરલી યુથ જે આજનો છે, ઇટ કુડ બી સ્ટાર્ટઅપ ઓર યા તો મિડ એજ હોય યા તો SME હોય, પણ એને એક લેવલ પર એને એક પ્લેટફોર્મની જરૂર છે. ક્યાં તો સમવન નીડ્સ કે એને કોઈ હેન્ડ હોલ્ડ કરે, નોટ ઓલવેઝ ઇન ટર્મ્સ ઓફ એના મની, પણ એને ગાઈડન્સ આપે, અથવા તો એને એ પ્રકારની ઇકોસિસ્ટમમાં એને મૂકે, અથવા તો એને કનેક્ટ કરાવડાવે. અને એટલા જ માટે વી પુટ એન અ વેરી ઇમ્પોર્ટન્ટ ટેગલાઇન, જેને કહેવાય આસ્થાથી, આઈ રિપીટ, આસ્થાથી સંગઠન એટલે નેટવર્ક, આસ્થાથી નેટવર્ક, અને એ નેટવર્કના માધ્યમથી નેટવર્થ ક્રિએટ કરીએ. હિયર ઓન સેકન્ડ વર્ડમાં નેટવર્કમાં સંસ્થા સાથે એક સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાયેલો છો, ત્યારે નેટવર્ક એ નથિંગ બટ VUFમાં નેટવર્ક ઇઝ અ ટ્રસ્ટ. સૌથી પહેલી બેઝિક રિક્વાયરમેન્ટ છે વિશ્વાસ. ઇફ સમબડી વોન્ટેડ ટુ ડુ એની કાઇન્ડ ઓફ એન અ બિઝનેસ, સો ટ્રસ્ટ ઇઝ અ મસ્ટ. અને એ ટ્રસ્ટની નીવ ઉપર બિઝનેસનું એક નેટવર્ક ક્રિએટ થાય, એવા લોકો એકબીજાનો ડોટ્સ કનેક્ટ કરે અને કમ્પ્લીશન અથવા તો કમ્પ્લીટ સર્કલ તરફ મૂવ ઓન થાય. એવા જ હેતુથી આઈ એમ ઓલ્સો સપોર્ટિંગ પાર્ટી વર્કિંગ ઇન ટર્મ્સ ઓફ એન વેરી વોલેન્ટરીલી વર્કિંગ ફોર ધ કોઝ ઓફ બેનિફિટ ઓફ લાર્જર સેક્શન ઓફ સોસાયટીના. બિલકુલ. અલગ અલગ કન્ટ્રીમાંથી બિઝનેસમેનને એક પ્લેટફોર્મ પર લાવવા નોટ એન ઇઝી ટાસ્ક. તો એની માટે કેટલી મહેનત કરવી પડી? હંમેશા મહેનત એ તો કોઈ એનો વિકલ્પ છે જ નહીં. અને હંમેશા જ્યારે કોઈ પણ તમે સામાજિક લેવલ પર કોઈ પણ કામ કરતા હોય, તો એવું જરૂરી નથી કે તમે જે વસ્તુ કહો, તમે ધારો, તમે જે વિચારો એવું જ બને. ઓલવેઝ રેઝિસ્ટન્સ આવે જ. કારણ કે જ્યારે નવો કન્સેપ્ટ હોય, વેન યુ વિશ ટુ ડુ સમ કાઇન્ડ ઓફ એન ચેન્જ હંમેશા રેઝિસ્ટન્સ સાથે જ હોય. કંઈક બદલાવ માંગતા હોઈએ તો એમાં ક્યાંક તો રેઝિસ્ટન્સ હોય. સો બટ અગેન વી હેવ એન અ વેરી ગુડ પીપલ આર વર્કિંગ ટુગેધર for the Vishwa Umaya Foundation, President Shri R.P. Patel and many other people having a very clear vision what exactly wanted to do. અને એમાંથી માતાજીના કૃપાથી ઘણા બધા એવા લોકો મળે છે, those who are willingly wanted to be a part of it. અને એ રીતે આમાં બધા જોડાતા જ ગયા, જેના લીધે આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમેરિકામાં 30 જેટલા સ્ટેટ્સમાં, કેનેડામાં 8 જેટલા સ્ટેટ્સમાં, ઇંગ્લેન્ડમાં હમણાં જ ખૂબ બિગ પેનિટ્રેશન્સ થયું, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા એન્ડ આફ્રિકાના ઘણા બધા પાર્ટમાં વી હેવ એન અ વેરી ગુડ પ્રેઝન્સ. આશય ખાલી પ્રેઝન્સ નહીં, પણ દરેક વ્યક્તિને અત્યારે જેમ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો એક ભારત માટે જો એક ખાસ મિશન હોય તો કે સ્વાવલંબન ઇન ટર્મ્સ ઓફ એન આત્મનિર્ભર અને મેક ઇન ઇન્ડિયા. આપણા યુથને ક્યાંક કોઈક એવું ટ્રેક્શન આપવામાં આવે તો એ જોબ કરવાના બદલામાં એ જોબ આપનાર બને, એવા આશયથી વી ઓલવેઝ મેક અ પોઈન્ટ કે જેથી બધાને કનેક્ટ થાય, બધાને ઇન્સ્પાયર થાય અને ક્યાંક એને સ્ટાર્ટઅપમાં પુશઅપ મળી શકે. બિલકુલ. આપ એક બિઝનેસમેન છો, તો આપ ખૂબ સારી રીતે જાણતા હશો કે જ્યારે પણ કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરવામાં આવે કે પછી રન કરી રહ્યા હોય, ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય. ત્યારે આ જે બિઝનેસ પ્લેટફોર્મ તમે એક આખું VUF કરીને એપ્લિકેશન લોન્ચ કરવા જઈ રહ્યા છો, અને આખી એપ્લિકેશન લોકો સુધી પહોંચશે, તો આ એપ્લિકેશન કઈ કઈ મુશ્કેલીઓનો સામનો કરતા લોકો છે ક્યાંક ને ક્યાંક એ લોકોને સાચી દિશા બતાવશે? એગ્રી ઓન યુ બેન. વસ્તુ એ છે કે બેન, એક એપ્લિકેશનના માધ્યમથી આશય એ જ છે કે નેટવર્ક ક્રિએટ થાય. નેટવર્કના લીધે આજે છેવાડામાં બેઠેલો કોઈક એની કોઈક ઇનોવેટિવ પ્રોડક્ટ્સ છે, એને ખબર પડશે કે મારી આ પ્રોડક્ટ્સને ક્યાંક સ્કેલ કરનાર અમેરિકામાં એક મારો ભાઈ બેઠો છે, અથવા તો ઇંગ્લેન્ડમાં કોઈક બેઠો છે કે જેને આની વસ્તુનો જરૂર છે. એક હાઇપોથેટિકલ એક ઉદાહરણ આપું. મોટેભાગના લોકો કિસાન હોય, આજકાલ હર્બલ એગ્રીકલ્ચર્સનો કન્સેપ્ટ આવી રહ્યો છે, અને એમાંને બહુ જ સાદું આપણો સરગવો અથવા તો મોરિંગા કહેવામાં આવે. ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ વન ઓફ ધ સુપર ફૂડ. હવે આજના જમાનામાં જો એને કોઈક વ્યક્તિ એના ખેતરમાં 2 વીઘા 5 વીઘામાં સરગવાની ખેતી કરે છે, એને સિમ્પલી એ ડ્રમસ્ટિકને શાકભાજીના માર્કેટમાં વેચવાની જરૂર નથી. જો એને એની કોઈ વેલ્યુ એડેડ પ્રોડક્ટ ખાલી બનાવે, પણ એને કોઈ એવું કહેનાર હોય, યુ ડુ ઇટ, આઈ વિલ બાય ફ્રોમ યુ. સો ધીસ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ હેવિંગ એ ઇન્ટિગ્રેશન બિટવીન ધ ઘણા બધા લોકોના માટે આ આશય છે આપણો. વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન બિઝનેસ સમિટ કરી રહ્યું છે અને ઘણા લોકોને એક સાથે જોડવાનો પ્રયાસ છે. સાથે વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન દ્વારા 100 કિલો
જે માતાજીના સોનાની મૂર્તિનું પણ એક 2027માં આખું મંદિર બનાવવાનું, જે આખું કહી શકાય મૂકવાનું, ને જે નંદી કહેવાય એને પણ 100 કિલો ચાંદીનું, જે એ આખું આ કન્સેપ્ટ લઈને આપ નીકળ્યા છો, કેટલા લોકોને મળ્યા, ક્યાં ક્યાં ફર્યા, ને એ જે એક્સપિરિયન્સ છે એ કેવો રહ્યો આપનો? See, to be honest, the journey is wonderful. Always કેવું થાય, તમે હંમેશા તમે કશુંક માંગવા જાઓ ને ત્યારે તમને બહુ જ અનુભવો અલગ થાય. મારે કશુંક આપી દેવું છે, દેટ ઇઝ એ વેરી ઇઝી ટાસ્ક. પણ મારે કોઈની પાસેથી માંગવું છે, અને માંગવા એ શેના માટે? નોટ ફોર મી, ફોર ધ બેનિફિટ ઓર ફોર ધ લાર્જર સેક્શન્સની એક આસ્થાના પ્રતીક સ્વરૂપ વર્લ્ડનું ટોલેસ્ટ ટેમ્પલ બને, અને એક ગ્રેવિટી એની સાથે કનેક્ટ થાય, દરેક વ્યક્તિ એની સાથે જોડાય અને પ્રાઉડલી એવું કહી શકે કે જ્યાં એ માતાજીની આગળ એની શ્રદ્ધા, એનો વિશ્વાસ મૂકે, અને એ શ્રદ્ધા વિશ્વાસ મૂક્યા પછી એને જે બ્લેસિંગ્સ મળે, અને એ બ્લેસિંગ્સના લીધે હાલમાં કામ કરતા લોકો ચોક્કસ ક્યાંક ને ક્યાંક હર્ડલ્સ આવે, બટ સર્ટનલી માતાજીના વેરી ડિવાઇન બ્લેસિંગ્સના લીધે થિંગ્સ આર ગોઈંગ ઇન અ વેરી નાઇસ વે, અને ઇટ ઇઝ ડેમ શ્યોર ઇન 2027 ડિસેમ્બર 2027માં આ જ રીતે ફરીથી એક સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં એક નાનકડું આપણું ક્લિપિંગ્સ કરીશું. શું લાગી રહ્યું છે ત્યાં સુધી, કેવો બદલાવ જોવા મળી શકે? યસ, સી ધ વર્લ્ડ ઇઝ ચેન્જિંગ સો રેપિડલી. એઆઈથી લઈને ટેકનોલોજીના ક્ષેત્રમાં, કારણ કે એવરી ગામડાના નાના માણસ પાસે પણ આજે ડિજિટલ ટેકનોલોજી છે, અને એને શહેર કે ન્યુયોર્કમાં બેઠેલા અને વેધરની ખબર પડે એટલી જ મારા ગામના એક કનુભાઈને પણ એટલી જ ખબર પડે છે કે આજે સ્નો બહુ ફોલ થયો. સો ધીસ ઇઝ અ બદલાવ અત્યારના ગુજરાત ભારતના ગામડાઓમાં છે. સો અવેરનેસ અથવા તો ઇન્ફોર્મેશન્સ તો પ્લેન્ટી છે. ના ઓનલી થિંગ્સ એને એક પ્રોપર દિશામાં, કોઈ ઓર્ગેનાઇઝેશનલી, કોઈ ફોર્મેટેડ ફોર્મમાં જો એને આપવામાં આવે, આઈ ડોન્ટ થિંક સો દેર વિલ બી એની હર્ડલ્સ. અને ચોક્કસ આપણે સૌ 2027-2030 હું કોમનવેલ્થ પર લઈ જાઉં છું, 2036 ઓલિમ્પિક લઉં છું, અને 2047માં પણ વિકસિત ભારત તરફ આપણે પહોંચીશું, એમાં કોઈ ક્વેશ્ચન્સ છે જ. અગ્રી. થેન્ક યુ સો મચ અમારી સાથે વાતચીત કરવા બદલ. સૌને નમસ્કાર, થેન્ક યુ. એક વાત તો નક્કી છે કે જો મહેનત તમારી કમજોરી છે તો સમજો સફળતા તમારી દાસી છે. વિશ્વ ઉમિયાધામ સાથે જોડાયેલા વધુ એક સાહસિક બિઝનેસમેન કઈ દિશામાં આપી રહ્યા છે સફળતાના પાઠ, હવે તે પણ જાણીએ. સ્ટુડિયો ઓન વ્હીલ્સમાં આપણી સાથે જોડાઈ ગયા છે ચિંતનભાઈ પનારા. ચિંતનભાઈ, વેલકમ ટુ ગુજરાત ફર્સ્ટ સ્ટુડિયો ઓન વ્હીલ. સૌથી પહેલા તો આ કન્સેપ્ટ તમને કેવો લાગ્યો? થેન્ક યુ ફોર હેવિંગ મી. યસ, ખૂબ જ સરસ કોન્સેપ્ટ છે. આજના જમાનામાં જ્યારે દુનિયા એક ડિજિટલ ટ્રાન્સફોર્મેશન તરફ જઈ રહી છે, ત્યારે જર્નલિઝમમાં બી એ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન આવવું જોઈએ, અને જે તમે લોકોએ કર્યું છે ખૂબ જ સરસ અને મોડર્ન એપ્રોચ છે ટુવર્ડ્સ જર્નલિઝમ. સર, તમે પણ જે ગ્લોબલી એક પ્લેટફોર્મ પર લોકોને લાવવાનો પ્રયાસ કરી રહ્યા છો, એ પણ ખૂબ જ સરસ કન્સેપ્ટ લઈને આગળ વધ્યા. એક એપ્લિકેશન કે જેની પર બધા જ બિઝનેસમેન આવે, લાઈક બીજી કન્ટ્રીમાંથી પણ લોકો આવે, અને સાથે એક ગામડામાં રહેલો પોતાની પ્રોડક્ટ લઈને પણ આવવા માંગતો એ બિઝનેસમેન પણ આવી શકે. આ જે કન્સેપ્ટ તમારા મગજમાં કેવી રીતે આવ્યો, અને લોકોને એક જગ્યા પર ભેગા કરવા નોટ એન ઇઝી ટાસ્ક? યસ, ડેફિનેટલી. વિશ્વ ઉમિયાધામ આરપી પટેલ સાહેબના નેતૃત્વમાં પૂરા ગ્લોબલ સ્કેલ ઉપર કામગીરી કરી રહ્યું છે. ત્યારે નોટ ઓનલી સોશિયલ એમ્પાવરમેન્ટ ઓફ વુમન એન્ડ યુથ, બટ ઘણા બધા ક્ષેત્રોમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન કામગીરી કરે છે. પછી એ એન્વાયરમેન્ટ હોય, સોશિયલ એક્ટિવિટી હોય, એજ્યુકેશન હોય, પણ એમની સાથે સાથે દેન વી થોટ કે હાઉ ટુ કનેક્ટ મોર એન્ડ મોર યુથ. અને યુથને કનેક્ટ કરવા માટે સ્પોર્ટ્સ અને બિઝનેસ એ બંને એક બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ટિવિટી યુથ માટે રહેતી હોય છે. તો વિશ્વ ઉમિયાધામ સ્પોર્ટ્સ માટે બી ઘણી કામગીરી કરે છે, પણ કમિંગ બેક ટુ બિઝનેસ, સો બિઝનેસમાં કઈ રીતે આપણે લોકોને કનેક્ટ કરી શકીએ. અને વિશ્વ ઉમિયાધામ અત્યારે 7 થી 8 કન્ટ્રીમાં કામ કરે છે. તો એ બધા કન્ટ્રીમાં લોકોને જરૂરિયાત સૌથી પહેલી એ હોય છે કે કઈ રીતે ટ્રસ્ટેડ લોકોને વેટ કરી શકે, એમની સાથે કઈ રીતે કામ કરી શકે, અને અરસપરસ એકબીજાને કઈ રીતે બિઝનેસ આપી શકે, અને જરૂરિયાત સમયે મદદરૂપ થઈ શકે. સો અમે લોકો 3 પ્રિન્સિપલ ઉપર કામ કરીએ છીએ: કનેક્ટ, કોમ્યુનિકેટ અને કોલોબરેટ. તો એ 3 આયામો ઉપર અમે વિચાર્યું કે આ રીતે એક એપ્લિકેશન બનાવીએ જેથી ગ્લોબલ સ્તર ઉપર લોકોને ભેગા કરી શકાય. અગ્રી.
ગ્લોબલ સ્તર પર લોકો ભેગા થશે, પણ સૌથી મોટી વાત એ કહી શકાય કે જ્યારે પણ કોઈ એક વ્યક્તિ નાનું સ્વપ્ન જોતું હોય અને એ સ્વપ્ન સાકાર કરવા માટે તેને કોઈક એક સાચી દિશા બતાવનાર જોતું હોય, વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશન આ જ કન્સેપ્ટ લઈને આવ્યું છે કે સમાજના લોકો આગળ વધે, બીજી બધી કન્ટ્રીના લોકો પણ તેમાં ઇન્વોલ્વ થાય, કે એક જોબ આપનારને જોબ લેનાર ક્યાંક મળી જાય. આ જે તમારો થોટ છે એને લઈને આગળ વધો છો, એના વિશે શું કહેશો? શ્યોર. એટલે ઘણા બધા પ્લેટફોર્મ અત્યારે ઓલરેડી અવેલેબલ છે જે વિવિધ આયામો ઉપર કામ કરે છે, જે રીતે કે લોકોને કનેક્ટ કરવા, બિઝનેસના લોકોનું નેટવર્ક બનાવવું. ઘણી બધી એપ્લિકેશન્સ છે જે લોકોને પ્રોજેક્ટ્સ અને લીડ્સ આપે છે અરસપરસ બિઝનેસ કરવા માટે, અને એપ્લિકેશનો છે જ્યાં જોબ માટે લોકો સર્ચ કરતા હોય છે અને જેમને જોબની રિક્વાયરમેન્ટ હોય ત્યાં જોબ પોસ્ટિંગ કરતા હોય છે. પણ વિશ્વ ઉમિયાધામની જે બિઝનેસ નેટવર્કિંગની એપ્લિકેશન છે, એ ત્રણેય આયામો આપણે એક જગ્યાએ ભેગા કર્યા છે, જેથી એક જ જગ્યાએ લોકોને ત્રણેય વસ્તુઓ મળી જાય. બિઝનેસમેન્સને એમના કાઉન્ટરપાર્ટ નેટવર્કિંગ કરી શકે, એ સારા લોકોને જોબ પર રાખી શકે, જોબ અપાવી શકે, અને વિવિધ આયામોથી લોકોને કનેક્ટ કરી શકે, અને જે સ્ટાર્ટઅપ બિઝનેસ છે એમને ક્યાંક ને ક્યાંક કનેક્ટ કરવાનું બી આપણે કામ કરીએ છીએ, કે જેમને ફંડની જરૂર હોય છે, ઇન્વેસ્ટમેન્ટની જરૂર હોય છે, તો એ બધા એંગલથી એમને કનેક્ટ બી આપણે કરી શકીએ. યુથને જોડવાનો પ્રયાસ કરી રહ્યા છો આપ, અને આપે કહ્યું કે જે પ્રકારે કનેક્ટ કરવાનો ટ્રાય કરીએ છીએ, કારણ કે ક્યાંક ને ક્યાંક ઇનોવેશન લઈને આગળ નીકળ્યા હોય અને એ યંગ જનરેશનની ઇનોવેટિવ જે ક્રિએટિવિટી હોય એ ક્યાંક સમાજને પણ મદદરૂપ થઈ શકે. ઘણા એવા લોકો હોય કે જેમને એક સાચો વે બતાવનાર જોઈતું હોય ને સાચો વે બતાવવાનો ટ્રાય કરી રહ્યા છે. સર, સૌથી મોટો સવાલ તો અહીં એ થઈ રહ્યો છે કે જ્યારે પણ કોઈ કન્સેપ્ટ લઈને આગળ વધતા હોય, ઘણા હર્ડલ્સ પણ સામે આવતા હોય. આપણને કોઈ એવા હર્ડલ્સ લાગ્યા હતા જે પ્રકારે આપે કહ્યું કે આપે પણ શૂન્યમાંથી સર્જન કર્યું હશે, જે પ્રકારે આપને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હશે, એટલે આપને એવું લાગ્યું કે આ પ્રયાસ થકી એ જે તકલીફ મને પડી એ બીજા લોકોને ન પડે? યસ, કારણ કે જ્યારે બી કોઈ બિઝનેસ સ્ટાર્ટઅપ કરતું હોય છે ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ હોય છે કે બિઝનેસ આપશે કોણ, અને સ્ટાર્ટઅપ માટે સૌથી મોટો પ્રશ્ન એ હોય છે કે એ ફંડ ક્યાંથી જનરેટ કરશે. સો એના માટે જ અમે લોકોએ એક સંસ્થાના માધ્યમથી, કે જ્યાં એક ટ્રસ્ટેડ પ્લેટફોર્મ એમને મળી શકે, કારણ કે ઘણા વિવિધ પ્લેટફોર્મ હોય છે, પણ જ્યારે એક સંસ્થા, એક સામાજિક સંસ્થા કામગીરી કરે છે ત્યારે લોકોને એક વિશ્વાસનો ભાવ બી સાથે હોય છે. એટલે એ વિશ્વાસના ભાવ સાથે આપણે એમને પ્લેટફોર્મ પૂરી પાડી શકીએ, અને જે બી એમની બિઝનેસ માટે જરૂરિયાત છે, જે નેટવર્કિંગ છે, એ બી પૂરું પાડી શકીએ. એટલે આ બંને બહુ જ ઇમ્પોર્ટન્ટ એક વસ્તુઓ હોય છે જ્યારે બી કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરે છે, અને બંને વસ્તુઓ વિશ્વ ઉમિયાધામ અત્યારે પ્રોવાઈડ કરશે. બિલકુલ. સમાજ ત્યારે જ આગળ વધે, શિક્ષિત હોય, બેરોજગારી ન હોય. આ બંને વસ્તુઓ બહુ જ મહત્વની છે. શિક્ષિત બને પણ ક્યાંક ને ક્યાંક એમને એવી ઓપોર્ચ્યુનિટી ન મળે તો એ પણ ક્યાંક સંકુચિત મનના થઈ જતા હોય. પણ તમે ખૂબ જ સરસ પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યા છો, તો એના વિશે શું કહેશો? યસ, એટલે સૌથી પહેલાં અમે લોકોને અપીલ કરવા માંગીએ છીએ કે વધારે ને વધારે લોકો, યુવાનો આમાં જોઈન્ટ થાય. વિશ્વ ઉમિયાધામ બિઝનેસ નેટવર્ક જે પાટીદાર સમાજનું એક ઇનિશિયેટિવ છે, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું ઇનિશિયેટિવ છે, તો આમાં લોકો જોઈન થાય, રજિસ્ટર થાય, અને પોતાના બિઝનેસની આમાં માહિતી મૂકે અને અરસપરસ લોકો સાથે કનેક્ટ થાય, એવી વિશ્વ ઉમિયાધામ તરફથી અપીલ કરીએ છીએ. થેન્ક યુ સો મચ સર, મારી સાથે વાત કરવા બદલ. થેન્ક યુ વેરી મચ.